આપણા ભવિષ્યની યુટ્યુબની ચેનલ છે, કર્યા કરતા છે કે આમ 501 સબસ્ક્રાઈબર થયેલા છે. આપણી મહેનત બોલશે તો પછી ત્યાંથી બી આશીર્વાદ મળી શકે ને, કર્મોનું ફળ દેવું છે. હોટેલ સારી છે. હું નીસ ઓટોમેશન તમને સુરતની એમાં કોન્ટેક્ટ દઈશ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે ઇન્સ્ટ્રુમેન્ટેશન કરવાનું છે, ફ્લોમીટર, પછી પ્રેશર ટ્રાન્સમીટર, પછી લેવલ સ્વિચ, લેવલ ટ્રાન્સમીટર ને બધું ઇન્સ્ટોલ કરવાનું, એની પેનલ નાખવાનું. એટલે જામનગરમાં ટોટલ 16 સાઇટો છે પાણીની, જે આખા જામનગરમાં પાણી પહોંચાડે. હા, એટલે અત્યારે તો હજુ ઇન્સ્ટોલેશન ચાલે છે, લગભગ 6 મહિના વર્ષમાં કમ્પ્લીટ કરવા પર છે. એટલે પેલા નવા કમિશનર સાહેબ જોર બી કરાવતા હશે, જે પેલા ન્યૂઝમાં આવતા છે ને ચાલતું છે જોરમાં. એટલે ઇન્સ્ટોલેશન ને બધું સ્કાડા હાથે પેલું ઓટોમેશન બતાવે ઉપર ને. હા, ઇન્સ્ટ્રુમેન્ટ સુરતની કંપની છે, નીસ ઓટોમેશન કંપની. પેનલ એમની જોઈ છે. ને એક સાઈડ તો તમારા રાજકોટમાં લાગે, આજી ડેમમાં. હા, આવે જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં, પણ છે રાજકોટમાં, કારણ કે અહીંયાથી 70 કિલોમીટર ઉપર. એટલે ત્યાંથી આજી ડેમનું પાણી આવતું, આજી ડેમનું પાણી અહીં આવતું હોય છે. હા, તો જોઈને એટલે મને હજુ 2 મહિના નથી થઈ. એટલે મારે જાણવું પડશે, કારણ કે અમારે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં વધારે ધ્યાન આપવાનું, એમાં દોડધામ વધારે હોય. કારણ કે થોડુંક શટડાઉન ટાઈપ થઈ ગયું કંઈ તો ચાલે. અમુક કામ હોય તો બરાબર 3-4 દિવસમાં દિવસ રાત કામ કરવાનું, પછી કામ નહીં હોય તો 5 દિવસને અઠવાડિયા સુધી પડી દેવાનું, ઘરે બરે ગયા ફરવાનું. તમારો સવાલ ઇન્ટરેસ્ટિંગ કે ત્યાંથી પાણી આવતું આટલું દૂરથી. ત્યાંથી અમારા અહીંયા છે ને સસોલ ડેમ. હા, ત્યાં બી છે. હા, 16 સાઇટ છે ટોટલ, ને તેમાંથી એક સસોઈમાં બી છે, ને જ્ઞાનગંગા, રણજીત સાગર. હા, રણજીત સાગરમાં બી છે.